નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। મારા પુત્રના બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન ન થયા ત્યાં સુધી આઈએએસ અધિકારીની ટિપ્પણીથી વિવાદ સર્જાયો, બ્રાહ્મણોમાં આક્રોશ ફેલાયો। નવસારીના અપ્રમાણસર મિલકત મળતા ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી સંદીપ ખોપકરની કરાઈ ધરપકડ। લગ્નની સિઝનમાં જ સિંગતેલમાં ભડકો થયો, મગફળીની મબલક આવક છતાં 15 દિવસમાં ₹210 ભાવ વધ્યો, ડબ્બાનો ભાવ 2625 રૂપિયા થયો। ઇથોપિયાના ફાટેલા જ્વાળામુખીનું રાખનું વાદળ આજે રાત્રે ગુજરાતમાં પ્રવેશ કરશે, આકાશ વધુ ધુમ્મસવાળું જોવા મળશે। ઇથોપિયા સુષુપ્ત જ્વાળામુખી ફાટતા ઉઠેલા રાખના વાદળો હવે વિશાળ સોમવારે રાત્રે દિલ્હી સુધી પહોંચ્યા। આરોપીને આશરો આપનારી વોન્ટેડ મહિલા કોન્સ્ટેબલ મુંબઈથી ઝડપાઈ, કોર્ટે જેલ હવાલે કરી। પતિના ટુકડા કરી વાદળી ડ્રમમાં ભરનારી મુસ્કાન મા બની, હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો, પરિવાર કરાવશે DNA નો ટેસ્ટ। જમીનથી 8 કિલોમીટર ઉપર 150 કિલોમીટર પ્રતિ કલાકની સુપર સ્પીડ, ભારતમાંથી જ્વાળામુખીની ધૂળ ટળી અને ચીન તરફ આગળ વધી। 4 પુલનો ટ્રાફિક હવે ડાયવર્ટ કરાતા કવાંટનો કરા નદીનો પુલ પર જર્જરિત થઈ ગયો, લોકોમાં ભારે હાલાકી। આગામી 48 કલાકમાં વાવાઝોડાનું ધારણ કરી શકે છે આ સિસ્ટમ, અને 5 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ કરાયું જાહેર। સુરત સુરભી ડેરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી તો દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવવાનો કાંડ ઉગાડો થયો। સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, સેના ધર્મથી નહીં ગણવેશથી એક થાય છે, રેજિમેન્ટની ધાર્મિક પરેડમાં ભાગ લેવો ફરજિયાત બનશે। ભેળસેળીઓ હવે સાવધાન રહેજો, સુરતમાં પનીરના નમૂના ફેલ થતા પ્રથમવાર ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો, એકની કરાઈ ધરપકડ। ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો, ફરી વાવાઝોડાનો ખતરો થયો અને અંબાલાલની મોટી આગાહી આવી સામે। SIR પછી હવે પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાંથી 10 લાખથી વધુ નામો કાઢી નાખવાની અપેક્ષા સામે આવી। રિપેરિંગ તેમજ અન્ય રિપેરિંગ કામોને લઈને ધોળી ધજા ડેમોમાંથી 4 દિવસ પાણી બંધ કરવાના નિર્ણય અંગે ફેર વિચારણા થઈ। ભાજપના સાઇડલાઇન થયેલા જવાહર ચાવડા ફરી એક્ટિવ થયા, પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો। સલમાન અલી આગાએ ધોની અને દ્રવિડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યો મોટો ચમત્કાર। ભરૂચના ઝઘડિયાના તાલુકાના 18 ગામોમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં, સુરક્ષાને ધ્યાને લઈને 13 બિલ્ડિંગો તોડી પાડવામાં આવશે। આખા દેશમાં ભાજપનો પાયો હચમચાવી નાખીશ, મમતા બેનર્જીએ ભાજપને આવી કડક ચેતવણી આપી। ફિલ્મ લાલોની કમાણી સતત વધારો થયો અને 100 કરોડની કમલ ક્લબમાં એન્ટ્રી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બનશે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે 82,442 ખેડૂતોએ અરજી કરી। પેન્શન ટેક્સથી લઈને LPG સુધી 1 ડિસેમ્બરથી થશે 5 જરૂરી ફેરફાર, તમામ પર તમારા ખિસ્સામાં પડશે સીધી અસર। ઇથોપિયાના જ્વાળામુખીમાંથી નીકળેલી રાખના વાદળ દિલ્હી NCR પહોંચ્યા, અનેક ફ્લાઇટ્સ કરવામાં આવી રદ। પલાશ મુચ્છલેએ સ્મૃતિ માંધાને આપ્યો દગો, સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો, 24 કલાકમાં સ્મૃતિએ પોસ્ટ કરી ડિલેટ। ધર્મેન્દ્રના નિધનથી બોલિવૂડ શોક મગ્ન થયું, કારણ દેઓલ અને દાદાના અસ્થિ લેવા પવન હંસ સ્મશાન ગૃહ પહોંચ્યા। અયોધ્યાના રામ મંદિર પર ચડાવાય અમદાવાદમાં તૈયાર કરાયેલી ધર્મધ્વજા, PM મોદી અને સાધુ સંતો પણ થયા સામેલ। કોઈક તો અમારું સાંભળો, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું। દિલ્હીમાં પ્રદૂષણ હટાવવા આના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે, AQI 500 ને પાર થતા લેવાયો મોટો નિર્ણય। સાંડેસરા બંધુઓ 5100 કરોડ ભરી દે તો તમારા આરોપોમાંથી મુક્ત કરવા સરકાર તૈયાર। ધર્મેન્દ્રની યાદ કરીને ભાવુક થયો શાહરૂખ ખાન, કહ્યું કે મારા પિતા સમાન હતા અને હંમેશા અમર રહેશે। કોઈ બ્રહ્મમાં ન રહેતા, અરુણાચલ અમારું જ છે અને યુવતી સાથે દુષ્કર્મ મામલે ભારતનો ચીનને જવાબ। મહિલા સલામત, ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે, આંકડાઓમાં ચિંતાજનક વધારો થયો। CMનો આદેશ છતાં ગુજરાતના મંત્રીઓ સોમને મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી। ઇથોપિયાના જ્વાળામુખીની રાહ દિલ્હી પહોંચે અને હવે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, DGCA એલર્ટ પર કરાયું જાહેર।
રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. આજે પીએમ મોદી ધ્વજારોહણ કરશે અને અયોધ્યાના 7,000 ધ્વજ જવાનોને સુરક્ષા કવચ વચ્ચે અનુષ્ઠાન. બિહારમાં આર્સેનિક અને શિશુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું. શિશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતરો. છોટાઉદેપુરમાં ભયાનક અકસ્માત સર્જાયો. અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે 3 લોકોના થયા કરુણ મોત. બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલી વધુ એક સિસ્ટમ સક્રિય થઈ. એક સપ્તાહમાં સંચાર અને ચક્રવાત પેદા થવાની શક્યતા. ફરી પરમાણુ ટેસ્ટની તૈયારી કરી રહ્યો છે ઈરાન. અમેરિકા અને ઇઝરાયલનું વચ્ચે ટેન્શન. ઇથોપિયાના જ્વાળામુખી ફાટ્યો. ભારતને અસરના એંધાણ અને કન્નૂર આબુધાબીની ફ્લાઇટ અમદાવાદમાં ડાયવર્ટ કરવામાં આવી. અસીમ મુનીર અને શાહબાદ શરીફ ઉપર IMFના ઉગ્ર પ્રહારો. પાકિસ્તાનને તેનો મૂળ રોગ દર્શાવ્યો. વૈષ્ણોદેવી મેડિકલ કોલેજનો મામલો. 85% મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રવેશથી હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો. પુતિને ભારત માટે ખોલ્યો ખજાનો. ટ્રમ્પની ચાલને નિષ્ફળ બનાવવા ક્રૂડ પર આપી બમ્પર ઓફર. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાઈ રહેલા મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારત બન્યું ચેમ્પિયન. ફાઇનલમાં ચીની તાઇપેને હરાવ્યું. ઘઉંએ ખાતરની જરૂરિયાત કરી દીધી ખતમ. આવી ગયા છે સ્વયં ખાતરીકરણ ઘઉં. હવે ભરાશે ખેડૂતોના ખિસ્સા. રાજકોટમાં પતિએ જ સ્નેહાની ઠંડા કલેજે હત્યા કરી. અવાવરૂ સ્થળે વિધિના બહાને લઈ જઈને ટોમીના ઘા ઝીંકીને પતાવી દીધી. ગુજરાતના આ ધારાસભ્યોની સરાહનીય નિર્ણય અને પગાર અને ભથ્થા નહીં લે. હવે પત્ર લખીને જાણ કરી. રાજકોટ ખાટુ શ્યામ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપ્યો. સંઘવીના સરકાર અંગેની ટિપ્પણી મુદ્દે ગુજરાતનું રાજકારણ તેજ. કોંગ્રેસે ભાજપના ધારાસભ્યોનો વિડીયો જાહેર કર્યો. મંગળવારનો દિવસ અમંગળ બન્યો. ગુજરાતના અકસ્માતોની વણઝાર લાગી. 4 ઘટનાઓમાં 7 લોકોના થયા કમકમાટી ભર્યા મોત. અમે બધા સાથે મળીને અમારા હથિયારો મૂકીશું. નક્સલીઓ તરફથી MPCG અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓને જંગલમાંથી લખાયો પત્ર. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. વર્ગ 3 અને વર્ગના 4ના સરકારી કર્મચારીઓ માટે ચાર્જ એલાઉન્સની જાહેરાત કરવામાં આવી. વધીને આવશે મોટો પગાર. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ ભાજપે પાડી દીધો મોટો ખેલ. 100 કોર્પોરેટરો બિનહરીફ ચૂંટાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ માટે રાજકોટ કમલમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ. 3જા વર્ષના 7 અને 2જા વર્ષના વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા. પશ્ચિમ બંગાળમાં જમા નહીંથી થયા 10 લાખ SIR ફોર્મ. મતદાર યાદીમાંથી હટી શકે છે નામ. ભાજપનું નામ લીધા વિના શિંદેએ કહ્યું કે બધા સરમુખ ત્યારશાહી અને ઘમંડ સાથે એક થયા છે. એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફરી એકવાર ભડકો થયો. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ બન્યો સેલ્ફી ઝોન. લાઇટિંગના કારણે લોકોને ફોટો લેવા પડાપડી થઈ. અયોધ્યામાં રામ મંદિર પર પ્રધાનમંત્રી મોદીએ ધર્મધ્વજા ફરકાવી. ધ્વજાના દર્શન કરતી વખતે વડાપ્રધાન ભાવુક થયા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.